હેલો ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, હું છું યોગેશ સર અને આજે આપણે આપણું જે સેકન્ડ ચેપ્ટર છે સો આપણી આસપાસના દ્રવ્ય શુદ્ધ છે તેને આગળ કન્ટિન્યુ કરશું. વિદ્યાર્થીઓ આપણે ક્યાં સુધી ભણી ગયેલા હતા? તો આપણે આ ચેપ્ટરની અંદર દ્રાવણો કોને કહેવાય, નિલંબિત દ્રાવણ શું છે અને ત્રીજું કલિલ દ્રાવણ શું છે, આટલી વસ્તુ આપણે ભણી ગયા. ત્રણેયના ગુણધર્મો શું છે, કઈ રીતના એકબીજાથી અલગ છે, તેના પ્રશ્ન જવાબ અને સમજૂતી પણ આપણે જોઈ ગયા. હવે આપણે લોકો ત્યાર પછી પહેલા કલીના થોડા ઉદાહરણો જોશું અને ત્યારબાદ આગળ વધશું કે કોઈ મિશ્રણ છે તેના ઘટકોને કઈ રીતના અલગ કરી શકાય અને તેમાંથી એક ઉદાહરણ પણ આપણે ભણશું કે એક સાડીમાંથી આપણે કઈ રીતના એના રંગકોને છૂટા પાડી શકીએ છીએ. બરાબર? તો ચાલો સૌથી પહેલા આપણે લોકો જોઈ લઈએ થોડા કલીના સામાન્ય ઉદાહરણો. કે આપણી પાઠ્ય પુસ્તકમાં એક કોષ્ટક આપેલું છે, એ કોષ્ટકની અંદરથી આપણે જોતા જઈશું અને સમજતા જઈશું. તો હવે આગળ વધીએ. હવે આપણે જોશું કે કોઈ મિશ્રણ છે તેના ઘટકોને કઈ રીતના છૂટા પાડી શકે, અલગ પાડી શકે. બરાબર? તો ચાલો મિશ્રણના ઘટકોને છૂટા પાડવા. તો કોઈ પણ એક મિશ્રણ છે તેમાંથી છૂટા પાડવા માટે અલગ અલગ પદ્ધતિનો ઉપયોગ થતો હોય છે. તો કોઈ પણ મિશ્રણના ઘટકોને છૂટા પાડવા અલગ અલગ પદ્ધતિ વપરાય છે. જેમ કે વીણવું, બરાબર, ઉપાડવું, ગળણીથી ગારણ વગેરે.
કોઈ પણ મિશ્રણ છે એમાંથી કોઈ બીજી વસ્તુ છે એને અલગ કરવી છે તો આપણે સામાન્ય મેથડ આવી ભીણવું, ઉપાડવું, ગળણીથી ગાળવું આવા અલગ અલગ જે રીત છે તેનો ઉપયોગ કરી અને આપણે મિશ્રણને અલગ કરતા હોઈએ છીએ. પણ અમુક વસ્તુ છે તેની અંદર આવી પદ્ધતિઓથી કામ ચાલતું નથી. થોડી આધુનિક અથવા તો થોડી રાસાયણિક પદ્ધતિ વાપરવી પડે છે. જેમ કે કોઈ ઘઉંમાંથી કાકરા દૂર કરવા છે તો તમે એને વીણીને દૂર કરી શકો છો, બરાબર. કોઈ પાણી છે એની અંદર ધારો કે થોડાક કોઈ વનસ્પતિના પર્ણો પડેલા છે, બરાબર, ફોર એક્ઝામ્પલ, તો એટલે તમે ગળણીથી ગાળીને અલગ કરી શકો છો. આ બધી વસ્તુ આપણે કરીએ છીએ, બરાબર. પણ હવે જે આપણે એક્ઝામ્પલ જોવાનું છે, એક્ઝામ્પલ આવું છે કે કોઈ ભૂરી કે કાળી શાહી છે, તેમાં રંગો કોને અલગ કરવા. તમે જે પેન વાપરો છો, બરાબર, એ પેન ની અંદર જે શાહી છે, કોઈ બ્લુ પેન હોય કે બ્લેક પેન હોય, એની શાહીમાંથી જે ઓલા રંગ છે ને એ રંગ અલગ કરવા છે, બરાબર. તો એ કઈ રીતના થઈ શકે? તો એ આપણે સાદી રીતનો ઉપયોગ કરીને આપણે કરી શકીએ નહીં. એના માટે એક પ્રયોગ છે, હું તમને સમજાવું છું, જોતા જાઓ. આ કોઈ એક બીકર છે. આ બીકરની અંદર પાણી ભરેલું છે. આની અંદર તમે બહારથી શાહી નાખો છો, શાહીના થોડા ટીપા. પણ આપણે ડાયરેક્ટ આની અંદર ગ્લાસની અંદર નથી નાખવાનું. આની ઉપર આપણે વોચ ગ્લાસ મૂકવાનો. તો આની ઉપર આપણે મૂકીએ છીએ વોચ ગ્લાસ, બરાબર. આ જે વસ્તુ છે એ છે વોચ ગ્લાસ. વોચ ગ્લાસ એટલે બીજું કઈ નહીં, રકાબી જેવું છે પણ પારદર્શક છે. આ પર આપણે જોઈ શકીએ છીએ. આ છે બીકર. બીકરની અંદર ભરેલું છે પાણી. આ જે વોચ ગ્લાસ છે તેની ઉપર હવે તમારે શાહી નાખવાની છે. તો શાહીના થોડા ટીપા નાખવાના. બરાબર. હવે આ જે બીકર છે એને આપણે કોઈ બર્નર પર મૂકવાનું છે. તો આને પહેલા સ્ટેન્ડ વડે ગોઠવી દઈએ છીએ આપણે, બરાબર. આ રીતે સ્ટેન્ડ વડે આપણે ગોઠવી દઈએ છીએ. હવે આની નીચે એક બર્નર મૂકીએ છીએ. બરાબર. મીણબત્તી જેવું દોરેલું છે પણ ત્યાં કોઈ સ્ટોવ કે બર્નર છે એવું આપણે સમજી લઈશું. મતલબ કે આપણે આને ગરમ કરવાનું છે. બરાબર. ચાલો હવે જોઈએ શું થાય છે. આ પ્રયોગની અંદર આપણે કાચનું બીકર લઈએ છીએ, તેની અંદર પાણી ભરીએ છીએ, તેની ઉપર વોચ ગ્લાસથી ઢાંકી દઈ, તેની ઉપર શાહીના થોડા ટીપા નાખીએ છીએ. આખું બીકર છે સ્ટેન્ડ ઉપર ગોઠવી અને એક બર્નર વડે ગરમ કરવામાં આવે છે. બરાબર. તો પેલા આટલી વસ્તુ છે હું લખી નાખું છું. એક બીકર લો, તેમાં પાણી ભરો, બીકરને વોચ ગ્લાસ વડે ઢાંકી દો. વોચ ગ્લાસ પર થોડાક ટીપા શાહીના નાખો, બરાબર. ત્યાર પછી આને બર્નર વડે ગરમ કરો. ત્યારબાદ બીકરને બળદની મદદથી ગરમ કરો. ચલો હવે આપણે જોવાનું છે કે આપણે આવું કર્યું તો હવે શું થાય. તો આ વોચ ગ્લાસની પર આપણે જે શાહીના ટીપા નાખેલા છે, જે થોડા ઘણા ટીપા છે એનું શું થશે? તો ટીપા છે એની અંદરથી જેટલું પણ પાણી છે બધું ઉપર વહી જશે. એ કેમ ખબર છે? તો જ્યારે આપણે ગરમ કરશું આ બર્નરથી ત્યારે ગ્લાસમાં પાણી ગરમ થશે. આ પાણીની વરાળ છે આ વોચ ગ્લાસ પર આવશે અને વરાળને કારણે વોચ ગ્લાસ છે ગરમ થશે. એ ગરમ થવાને કારણે એના પર જે શાહી છે એ પણ ગરમ થશે
અને આ શાહી છે એની અંદરથી હવે આપણને વરાળ નીકળતી હોય એવું દેખાશે. બરાબર. તો હવે આની ઉપરથી આપણને વરાળ નીકળતી એવું દેખાશે અને અહીંયા જે પહેલા શાહીના ટીપા હતા એની બદલે હવે તમને નાના નાના પદાર્થો જોવા મળે. આ જે પદાર્થ મળે છે એ છે રંગો. આનો મતલબ શું થયું વિદ્યાર્થીઓ કે આપણે પાણીને ગરમ કરીએ છીએ તેના કારણે શાહી ગરમ થઈ છે. શાહીમાં જેટલું પણ પાણી છે એ બધું જ પાણી બાષ્પીભવન થઈને ઉપર વહી જાય છે અને માત્ર જે કલર છે કલર ત્યાં બચે છે. શાહીનો માત્ર રંગ બચે છે, રંગ તો જેને આપણે કહીએ છીએ. તો આપણે અવલોકન જોઈ લઈએ અને નિર્ણય પણ જોઈ લઈએ. તો અવલોકન કરતા જોવા મળે છે કે આનું અવલોકન કરતા આપણને એવું જોવા મળે છે કે શાહીમાંથી દ્રાવકો મતલબ કે પાણી બાષ્પીભવન થઈ શાહીમાં જેટલું પણ દ્રાવકો છે મતલબ કે આપણા કેસમાં પાણી છે બધું બાષ્પીભવન થઈ જાય છે અને માત્ર દ્રાવ્યો અને આ કેસમાં છે રંગો એ જ ખાલી બદલે. તો આ રીતે બાષ્પીભવનની મદદથી બાષ્પશીલ દ્રાવકો અને અબાષ્પશીલ દ્રાવ્ય ને અલગ કરી શકાય. ચલો જે લાસ્ટ લખેલું છે એ જોઈએ. તો અવલોકન કરતા જોવા મળે છે કે શાહીમાંથી જેટલા પણ દ્રાવકો છે મતલબ પાણી છે મેં તમને સમજાવી દીધું છે વધુ હોય દ્રાવક કહેવાય, જે ઉગાડે છે એને દ્રાવક કહેવાય, જે પોતે એની અંદર જાય ને ઉગડી જાય તેને દ્રાવ્ય કહેવાય. તો જેટલો પણ દ્રાવક છે પાણી છે બધું બાષ્પીભવન થઈ જાય છે અને માત્ર દ્રાવ્યો જ બચે છે અને અહીંયા દ્રાવ્યો છે રંગો છે. આનો મતલબ શું થયું કે કોઈ પણ બાષ્પીભવનની મદદથી કોઈ બાષ્પશીલ દ્રાવક છે બરાબર. આ વસ્તુ ખાસ ધ્યાનમાં સમજો. બાષ્પશીલ દ્રાવક જે દ્રાવક છે જે ઉગાડે છે બાષ્પશીલ છે મતલબ ગરમ કરો તો બાષ્પીભવન થઈ ઉડી જાય એવું છે. તો જો દ્રાવકો બાષ્પશીલ હોય અને બીજી વસ્તુ ખાસ કે જે દ્રાવ્ય છે અબાષ્પશીલ હોવા જોઈએ. મિશ્રણ એવું હોવું જોઈએ કે જેની અંદર દ્રાવકોને ગરમ કરો તો બાષ્પીભવન થઈને ઉડી શકે પણ દ્રાવ્યને ગરમ કરો તો એ ઉડવા જોઈએ નહીં, નહીંતર કઈ બચે જ નહીં. તો કોઈ બાષ્પશીલ દ્રાવક છે અને અબાષ્પશીલ દ્રાવ્ય છે તો એને આ રીતની મદદથી તમે અલગ કરી શકો છો મતલબ કે બાષ્પીભવનથી અલગ કરી શકો છો. બરાબર. એકવાર ફરીવાર જોઈ લઈએ બધી વસ્તુ, ત્યારબાદ તમે બોર્ડમાં લખી લેજો. મિશ્રણના ઘટકોને છૂટા પાડવા. તો કોઈ પણ મિશ્રણના ઘટકોને છૂટા પાડવા માટે અલગ અલગ રીતો હોય છે જેમ કે ભીનવું, ઉપાડવું, ગળણીથી ગાળવું વગેરે વગેરે. પણ અમુક વસ્તુઓ છે ને આ રીતોથી નથી અલગ કરી શકાતા. એમાંથી એક એક્ઝામ્પલ આપણે જોયું કે ભૂરી અથવા કોઈ કાળી શાહી છે તેમાંથી તેના રંગોને જુદા પાડવા. એના માટે એક પ્રયોગ કર્યો આપણે. બીકર, તેની અંદર પાણી, એની ઉપર વોશ ગ્લાસ, એમાં શાહીના થોડા ટીપા. આ કઈ જે વસ્તુ છે એને બળતણ વડે ગરમ કરો, બીકર ગરમ થશે, આનું પાણી બાષ્પીભવન થશે. એ બાષ્પ ક્યાંય બહાર નીકળવાની જગ્યા નથી એટલે આ વોશ ગ્લાસને ગરમ કરશે. વોશ ગ્લાસ ગરમ થશે તો અંદરની શાહી છે પણ ગરમ થશે. શાહી જેવી ગરમ થશે તેમાં જેટલું પણ પાણી છે વરાળ બનીને ભરાઈ જશે અને ગ્લાસમાં વોશ ગ્લાસમાં માત્ર ને માત્ર તમને રંગો જોવા મળશે. તો એવું કહી શકાય કે અવલોકનથી જોવા મળે છે કે શાહીમાંથી દ્રાવકો બધા બાષ્પીભવન થાય છે. અહીંયા દ્રાવકો છે પાણી છે અને માત્ર જે દ્રાવ્યો છે એ જ બચે છે અને અહીંયા દ્રાવ્યો તરીકે જે છે રંગો છે. તો આ રીતે બાષ્પીભવનની મદદથી બાષ્પશીલ દ્રાવકો અને અબાષ્પશીલ દ્રાવ્યને અલગ કરી શકાય. જો આ દ્રાવકો છે બાષ્પશીલ છે, પાણી ઉડી શકે એવું છે અને રંગો છે એ દ્રાવ્ય છે અત્યારે એ અબાષ્પશીલ છે, ગરમ કરતા એ ઉડી જતા નથી. તો આ વસ્તુ છે તો એને તમે બાષ્પીભવનની મદદથી છે અલગ કરી શકો છો. બરાબર. ચલો બોર્ડ માંથી લખી લો બધા.